હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો ડીડી અપડેટ્સમાં તમારું સ્વાગત છે મિત્રો. હાલ ગુજરાત પોલીસમાં પોસ્ટની વાત કરીશું મિત્રો. જેમાં પીએસઆઈ એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટરને આજીવન નોકરી દરમિયાન જે સુવિધાઓ કઈ કઈ પૂરી પાડવામાં આવે છે અને એ સુવિધામાં તમારો પગાર કેટલો રહેશે અને તમારું આખું ભથ્થું તમને કઈ રીતના ચૂકવવામાં આવતું હોય છે તે સંપૂર્ણ માહિતી આગળ વિડીયોમાં બતાવવાનું છું. એ પહેલાં તમે નવા તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અને નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં ટેલિગ્રામ ચેનલની લિંક છે, ત્યાંથી જોઈન થઈ જશો. સૌથી પહેલી અપડેટ ત્યાં તમને મળી રહેશે મિત્રો. તો ફટાફટ ફોલો કરી લો અને વિડીયોમાં બન્યા રહો ઠેઠ લગી મિત્રો. સંપૂર્ણ માહિતી આગળ વિડીયો બતાવવાનું છું. તો ચાલો આપણે વાત કરીએ તેનો પગાર ધોરણ અને પોલીસમાં કઈ કઈ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. તો ચાલો તે આપણે જોઈએ. તેમાં પ્રથમ મકાન સુવિધા. તો સરકારી હેડક્વાર્ટર તમને આપવામાં આવે છે અને HRA મકાન ભથ્થું પણ તમને આપવામાં આવે છે. મકાનનો સંપૂર્ણ ખર્ચો ગવર્મેન્ટ આપતી હોય છે. એટલા માટે પીએસઆઈની મુખ્ય સુવિધા મકાનની આપવામાં આવી છે હેડક્વાર્ટરની. ત્યારબાદ 2. મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ. સમયાંતરે ડીએમાં વધારો થાય છે મિત્રો. જો તમને ડીએમાં એટલે તમારી નોકરી પ્રમાણે તમારું મોંઘવારી ભથ્થું પણ વધારે ચૂકવવામાં આવતું હોય છે. એટલે કે તમારા ભથ્થાની સાઇઝ પણ વધારતી હોય છે, એટલા માટે ભથ્થું પૂરું પાડવામાં આવે છે. ત્યારબાદ આયાત ભથ્થું. સરકારી કામ માટે ટીએની ભથ્થું પણ મળે છે. તમારા આવવા જવા માટેનો બધી પણ સુવિધા સરકાર પોતે આપતી હોય છે. એટલે કે ટીએનો તમારો તમામ ખર્ચો ગવર્મેન્ટ ચૂકવે છે. એમાં કોઈ તમારો ખર્ચો રહેતો નથી. એટલે કે ટીએની સુવિધા ખૂબ જ મોટા પ્રમાણમાં સરકારે કરી દેવામાં આવી છે. ત્યારબાદ મેડિકલ સુવિધા. હવે મેડિકલ સુવિધામાં આપણે વાત કરીશું મફત મેડિકલ સુવિધા અને સરકારી હોસ્પિટલમાં. એટલે કે તમારો બધો ખર્ચો તમારા પરિવારનો અને તમારા માતા પિતાનો પણ ખર્ચો ગવર્મેન્ટ ચૂકવે છે. મેડિકલ સુવિધામાં જે તમે ફરજ બજાવો છો એ પ્રમાણે ગવર્મેન્ટ તેનો ખર્ચો દેતી હોય છે મેડિકલ સુવિધા માટે. ત્યારબાદ હવે આપણે જોઈશું કે રજા સુવિધા. તો રજા સુવિધામાં કઈ રીતના હશે મિત્રો? એટલે કે CL, PL, EL સહિતની વિવિધ પ્રકારની રજાઓ પણ તમને આપવાની છે. જો તમારે CL મૂકવી પણ તો પણ મૂકી શકો, PL મૂકે તો પણ મૂકી શકો અને EL મૂકી તો પણ તમને મૂકી શકો છો. અને સરકારી રજાઓ પણ તમને એ મુજબ આપવામાં આવતી હોય છે. એટલે ખાસ નોંધ તમારે લેવાની રહેશે. ત્યારબાદ હવે આપણે જોઈશું પેન્શન સુવિધા. તો મિત્રો પેન્શન સુવિધા કાર આપવામાં આવશે જ્યારે નિવૃત્ત બાદ પેન્શન સુવિધા અન્ય લાભો તમને આપવામાં આવતા હોય છે. પેન્શન સુવિધા તમારે જ્યારે નોકરી સંપૂર્ણ પૂરી થવા આવે ત્યારે પેન્શન સુવિધા એક્ટિવ તમને કરી દેવામાં આવતી હોય છે. હવે આપણે વાત કરીશું PF અને NPS. તો NPS અને PF સુવિધા શું છે? તો મિત્રો PF સુવિધા તમને ગવર્મેન્ટ દ્વારા PF તમને મળતી રહેશે. તમારા પગારમાંથી અડધું પેમેન્ટ ત્યાં જમા થતું રહેશે. અને NPF એટલે કે સરકાર દ્વારા તેના મૂલ્ય વેતન દર ચૂકવવામાં આવતી રકમ તે તમને આપવામાં આવતી હોય છે. તે NPF અને PFમાં સમાવેશ થાય છે. ત્યારબાદ ઇન્સ્યોરન્સ કવર. એટલે ઇન્સ્યોરન્સ કવર તમને સરકાર આપે છે. તો GPA ઇન્સ્યોરન્સ અને અન્ય સુરક્ષા કવચ. સરકાર તમારું આજીવન ઇન્સ્યોરન્સ તમને કરી દેશે ફ્રીમાં એકદમ. જેથી કરી તમારે મેડિકલ કે અન્ય કોઈ કામગીરી અર્જન્ટ આવે તો ઇન્સ્યોરન્સ તમારું ફ્રીમાં થાય છે. ખાસ નોંધ લેવાની રહેશે તમારે. ત્યારબાદ પ્રમોશનની તક. તો સમયાંતરે પ્રમોશન દ્વારા ઉચ્ચ પદ પર જવાની તક પણ તમારી પાસે હોય છે. જેમ કે PSI, PI, PSIમાંથી PI તમારે અલગ અલગ પોસ્ટમાં તમને સુવિધા એટલે કે પ્રમોશન કરવામાં આવે છે. તમારા કાર્યાલય પ્રમાણે તમારું પ્રમોશન થતું જોવા મળતું હોય છે. ત્યારબાદ શૈક્ષણિક લાભ. તો મિત્રો તમારા બાળકો માટે સૌથી મોટી તક શૈક્ષણિક લાભ કેટલા હોય છે અને કયા કયા હોય એ તમને કહી દઉં. પ્રાઇવેટ સ્કૂલો કે સરકારી સ્કૂલોમાં તમારા ફી ધોરણે પણ ઘણો ફાયદો થતો હોય છે સરકારી લાભમાં પણ. એટલે શૈક્ષણિકમાં તમારા બાળકો માટે સૌથી મોટો ફાયદો કહેવામાં આવે છે. ત્યારબાદ સામાન્ય અને પ્રતિષ્ઠા. તો સમાજમાં સન્માન અને ગૌરવનું સંપૂર્ણ સ્થાન. જો તમારે પોલીસ નોકરી હશે તો સમાજ તમારું સંપૂર્ણપણે તમારું સન્માન કરશે મિત્રો. એટલે ખાસ તમારે નોકરી પર ફોકસ તમારે કરવાનું રહેશે સન્માન માટે અને સમાજમાં સૌથી ઊંચો દરજ્જો ધરાવવા માટે. ત્યારબાદ અન્ય સુવિધાઓ એટલે કે પ્રેક્ટિકલ એડવાન્સ LT અને અન્ય ભથ્થાઓ પણ આપવામાં આવે છે. સરકાર દ્વારા યોગ્ય તમને
સ્પોન્સર આપવામાં આવતું હોય છે અથવા ગિફ્ટ દ્વારા પણ એડવાન્સમાં તમને તેની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે મિત્રો. તમારું શું કહેવું છે આ અંગે ત્યારે કોમેન્ટ કરી દેજો મિત્રો. અને દેશ અને સમાજની સેવા કરવાનો ગર્વ સાથે સુરક્ષિત ભવિષ્ય અને સ્થિર કારકિર્દી. તો મિત્રો તમારે પીએસઆઈનું જો તમારું સપનું હોય તો મિત્રો તમે તૈયારી કરવા લાગી જજો મિત્રો. તો પગાર ધોરણની વાત કરીશું મિત્રો, તો તેનો પીએસઆઈનો પગાર 49,700 પ્રતિ માસ, એટલે કે દર મંથે તમારો પગાર 49,000 હોય છે. અને પે એટલે કે લેવલ 7 પ્રમાણે તમારો રહેશે. જો આમાં 8મો પગાર પાંચ લાગુ થશે તો તમારો ડબલ પગાર થવાની શક્યતા છે. ત્યારબાદ અન્ય ભથ્થાઓ સાથે કુલ 60,000થી 70,000 સુધીનો પગાર તમારો થવાની શક્યતા રહે છે પીએસઆઈમાં. તો પીએસઆઈનો સૌથી વધારે પગાર હોય છે. તમારું શું કહેવું છે મિત્રો કોમેન્ટ કરી દેજો. અને ચેનલમાં નવો તો પહેલાં લાઇક અને સબસ્ક્રાઈબ કરી દો, એટલે કે જેથી સૌથી પહેલાં અપડેટ તમને મળતી રહે મિત્રો. નીચે ટેલિગ્રામ ચેનલની લિંક છે તે ફોલો કરી લેજો, સૌથી પહેલાં અપડેટ તમને ત્યાં મળી જશે. તો ચાલો મિત્રો મળે એક નવા વિડીયો સાથે. આવા નવા વિડીયો મેળવવા આજે સબસ્ક્રાઈબ કરી દો.